નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઓણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રજોસણા ગામે લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ મામેરા પક્ષે થઈ ખોરાકી ઝેરની અસર. ગીરાસણ ગામનો ઠાકોર પરિવાર ફૂડ પોઈઝનિંગમાં સપડાતા મચી દોડધામ. ધાનેરાની બજારમાં અખાદ્ય ગોળનું થઈ રહ્યું છે બિંદાસ વેચાણ. વેપારીઓ દ્વારા દેશી દારૂના ઉત્પાદનમાં વપરાતા રસકટ ગોળનું કરાય છે વેચાણ. પાલનપુરમાં અખાદ્ય કેરીનું વેચાણ જન આરોગ્ય માટે જોખમરૂપ. કેટલાક વેપારીઓ કાર્બાઇડથી પકવેલ કેરીઓનું કરે છે વેચાણ. બનાસકાંઠામાં ગુરુવાર રહ્યો અમંગળ. જુદા જુદા 4 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, જ્યારે 11 વ્યક્તિ થયા ઘાયલ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. વડગામ તાલુકાના રજોસણા ગામે આજે એક ઠાકોર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ મામેરા પક્ષના 40 જેટલા વ્યક્તિને ફૂડ પોઈઝનિંગની અસર થતા ભારે દોડધામ મચી જવા પામી હતી, જ્યારે અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્તોની હાલત સુધારામાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વડગામ તાલુકાના રજોસણા ગામે ભીખાજી ઠાકોરના ત્યાં તેમની પુત્રીના લગ્ન હોય ગીડાસણ ગામેથી મામેરું આવ્યું હતું, જેમાં આજે બપોરે મામેરા પક્ષના ભોજનમાં કંસાર અને દૂધ આપવામાં આવ્યું હતું. જે બાદ મામેરા પક્ષના 40 જેટલા નાના મોટા વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા આ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે છાપી, મહેસાણા અને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં 15 જેટલા અસરગ્રસ્તોને પાલનપુરની સિવિલમાં એડમિટ કરાયા હતા, જ્યાં તેમને તાત્કાલિક સારવાર મળતા હાલત સુધારા ઉપર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પાલનપુર સિવિલના તબીબોએ જણાવ્યું હતું કે આ અસરગ્રસ્તોને કંસાર સાથે દૂધ લેવાથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને તેમની સારવાર ચાલુ છે. નાની ગીડાસણ ગામે મામેરા પ્રસંગે પધારેલ મહેમાનોને કંસાર અને દૂધ ખીચડી ખાવાથી ઝાડા ઉલટી થયેલ અને તેમને લગભગ 10 થી 15 પેશન્ટોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે લાવેલ અને તેમને તાત્કાલિક સારવાર આપેલ અને હાલની તેમની કન્ડિશન સારી છે. વડગામ તાલુકાના મહેમદપુર ગામે આજે નવનિર્મિત શ્રી નાગેશ્વરી માતાજી અને સતી માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. મહેમદપુર ગામે રાઠોડ રાજપૂત સમાજના કુળદેવી શ્રી નાગેશ્વરી માતા અને સતી માતાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવેલ છે. આ નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજે ગામમાં માતાજીની વાસ્તે ગાસ્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રામાં ઘોડા અને બગીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મહેમદપુર ગામે યોજાયેલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા અર્ચના સહિત સંતવાણીના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ભાભર તાલુકા નેસડા ગામના શખ્સને પકડી પાડી તેની પાસેનું એક મોટરસાયકલ તથા તેના ઘરે તપાસ કરી ત્યાંથી મળી આવેલા અન્ય 4 મળી કુલ 5 મોટરસાયકલ પકડી પાડ્યા હતા. આ અંગે પૂછપરછ કરતા તમામ મોટરસાયકલ ગાંધીનગર અને અન્ય સ્થળેથી ચોરી કરી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. બનાસકાંઠા એલસીબીના પીઆઈ એ ચૌધરી, ભાભર પીએસઆઈ સહિતનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે ભાભર તાલુકાના નેસડા ગામના મોગજી માધાજીને પકડી લઈ તેની પાસેના મોટરસાયકલના સાધનિક કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી પોલીસે તેના ઘરે તપાસ કરતા કુલ 5 મોટરસાયકલ કિંમત ₹2,10,000 મળી આવતા પોલીસે તેના કાગળોની માંગ કરી કડક પૂછપરછ હાથ ધરતા આ તમામ મોટરસાયકલ ગાંધીનગર અને અન્ય સ્થળેથી ચોરી કરી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આથી તેની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે મોટરસાયકલ કબજે લીધા હતા. ઉપરોક્ત શખ્સની વધુ પૂછપરછ દરમિયાન તે છેલ્લા 20 વર્ષથી મોટરસાયકલ અને સાયકલ ચોરી કરતો હોવાની તેમજ પોતાની બહેન ગાંધીનગર ખાતે ખેતી કરતા હોય ત્યાં પણ મોટરસાયકલની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે બજાજ ડિસ્કવર, હીરો હોન્ડા સ્પ્લેન્ડર 2, હીરો હોન્ડા પેશન અને હીરો હોન્ડા સાડી ડિલક્સ સહિતના કુલ 5 મોટરસાયકલ ઉપરોક્ત શખ્સ પાસેથી કબજે લેવાયા છે. બનાસકાંઠામાં તંત્રની ઉદાસીનતાના કારણે જિલ્લામાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓ અને અખાદ્ય સામગ્રીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેમાં છેવાડાના ધાનેરા શહેરમાં તો ખુલ્લેઆમ અખાદ્ય રસકટ ગોળનો કારોબાર ધમધમી રહ્યો છે. રબડી રસકટ ગોળનો વપરાશ દેશી દારૂની બનાવટમાં થતો હોય છે, જેને લઈ આ ગોળની માંગ વધુ રહેતી હોય ધાનેરાની બજારમાં કેટલાક વેપારીઓ માંગને પહોંચી વળવા માટે
ખુલ્લેઆમ અખાદ્ય ગોળનું વેચાણ કરી રહ્યા છે. સાથે સાથે કેટલાક વેપારીઓ તગડી કમાણી કરવા આ રસકટ ગોળ ગ્રામીણ પ્રજાને પધરાવી તેમના આરોગ્ય સાથે ખિલવાડ પણ કરી રહ્યા છે. જોકે ધાનેરાની બજારમાં ધીકતા અખાદ્ય ગોળના કારોબાર અંગે તંત્ર અજાણ ન હોવા છતાં મૌન ધારણ કરીને બેઠા છે, જેને લઈ અખાદ્ય ગોળનો કારોબાર દિવસે ને દિવસે વકરી રહ્યો છે, જેને લઈ દેશી દારૂના ધંધાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે ધાનેરામાં રસકટ ગોળના કારોબાર સામે પગલાં ભરવામાં આવે તો દારૂની બધી પણ આપોઆપ અંકુશમાં આવી શકે છે. ત્યારે જન આરોગ્ય માટે ખતરા સમાન અખાદ્ય રસકટ ગોળને બંધ કરાવવા માટે પાલિકા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સજાગતા દાખવે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે. પાલનપુરમાં ઉનાળાની સિઝનના પગલે ફળોના રાજા કેરીનો કારોબાર ધમધમી ઉઠ્યો છે, જેમાં સ્વાદમાં મીઠી અને આરોગ્ય માટે અમૃત મનાતી કેરીઓની લોકો ધૂમ ખરીદી કરતા થયા છે, જેને લઈ કેરીના વેચાણમાં તડાકો સર્જાયો છે. ત્યારે કેરીની માંગને પહોંચી વળવા કેટલાક વેપારીઓ કેરીઓને પકવા અખતરા કરી જન આરોગ્ય સાથે ચેડા કરવાનું કૃત્ય આચરી રહ્યા છે. ત્યારે તંત્ર માત્ર તપાસના નામે દંડ વસૂલ કરી સંતોષ માની રહ્યું છે, તો બીજી બાજુ કારબારથી પકવેલ કેરીઓના વેચાણથી જન આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. પાલનપુરમાં કેટલાક વેપારીઓ સિઝનમાં તગડી કમાણી કરવાની લાહીમાં માનવતાને ભૂલી રહ્યા છે અને જન આરોગ્ય સાથે ખિલવાડ કરવાનું કૃત્ય આચરી રહ્યા છે. પાલનપુરની બજારમાં વિવિધ સ્થળો ઉપર કેરીઓના નાના મોટા ગોડાઉનો આવેલા છે. આ વેપારીઓ કાર્બાઇડ નામના કેમિકલથી કેરીઓ પકવી આ કેરીનું જાહેરમાં વેચાણ કરી રહ્યા છે. જોકે કાર્બાઇડથી પકવેલી કેરીઓ જન આરોગ્ય માટે હાનિકારક હોય છે, પરંતુ ભલા ભોળા લોકો તો વેપારીઓ પર ભરોસો કરી ઝેરી કેરીના રસને પેટમાં પધરાવી જોખમ વહોરી રહ્યા છે. જોકે આ અખાદ્ય કેરીનો કાળો કારોબાર શહેરમાં કોઈ જીવલેણ બીમારી નોંધે તે પહેલા આરોગ્ય તંત્ર જાગે અને કેરીઓના ગોડાઉનો ઉપર ઓચિંતો છાપો મારે તો મોટા પાયે અખાદ્ય કેરીનો જથ્થો હાથ લાગી શકે છે. ત્યારે જવાબદાર તંત્રે લોકોના આરોગ્યની સુખાકારી માટે આળસ ખંખેરવી જ રહી. ડીસામાં ગત મોડી સાંજે પોલીસે ઓચિંતા દરોડા પાડી અંદાજિત 8 થી 10 લાખ રૂપિયાનો નકલી બીડીના જથ્થા સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેપારી મથક તરીકે જગવિખ્યાત ડીસા શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધતો જાય છે, તો બીજી તરફ ડીસામાં ખાદ્ય ચીજોની સામગ્રી સહિત અનેક ચીજવસ્તુઓમાં ભેળસેળ સહિત નકલી જથ્થાઓનું વિપુલ પ્રમાણમાં વેચાણ બંધ થતું હોવાની બુમરાળ ઉઠવા પામી છે. ત્યારે ડીસા ખાતે ગત મોડી સાંજે પોલીસે ઓચિંતી રેડ પાડી રૂપિયા 8 થી 10 લાખના નકલી બીડીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડીસાના રુદ્ર બંગલોઝ ખાતે વિવિધ કંપનીની નકલી બીડી તથા માચીસનો જથ્થો વેચાતો હોવાની બુમરાળ ઉઠવા પામી હતી, જે બાબતે ડિસ્ટ્રીબ્યુટરો સહિત વેપારીઓએ પોલીસને આ બાબતની જાણ કરતા તેઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરી હતી. જે મામલે પોલીસે રુદ્ર બંગલોઝમાં લાલાભાઈ ઠક્કરના ઘરે ઓચિંતા દરોડા પાડતા ઘટના સ્થળેથી અસારવા કંપનીના 8 થી 10 લાખ રૂપિયાના નકલી બીડીના જથ્થા સાથે અન્ય સામગ્રી મળી આવી હતી, જેથી દક્ષિણ પોલીસ મથકના પીએસઆઈ એસડી ચૌધરી તથા પીએસઆઈ ખરાડી સહિતના સ્ટાફે તમામ મુદ્દામાલ કબજે લઈ લાલાભાઈ ઠક્કરની અટકાયત કરી પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓચિંતા દરોડાની તપાસ મોડી રાત સુધી ચાલી હતી. ત્યારે આવા બેફામ બનેલા અને નકલી ચીજોનું ઉત્પાદન કરતા વેપારીઓમાં આ પગલે ફફડાટ વ્યાપી ગયો હતો. હીટવેવની કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં ન આવી હોવા છતાં તીવ્ર ગરમીનો અનુભવ હાલમાં કરી રહ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી રહ્યું હતું. ગઈકાલની સરખામણીમાં આજે તાપમાન ઓછું રહ્યું હતું. આવતીકાલે પણ ગરમીના પ્રમાણમાં વધારે ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40.5 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, ઈડરમાં પારો 42 ડિગ્રી નોંધાયો હતો. આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગરમીના કારણે આજે પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના પરિણામ સ્વરૂપે બેભાન થવાના અને ઝાડા ઉલટી, છાતીમાં દુખાવો અને અન્ય ગરમી સંબંધિત ઇમરજન્સીના બનાવો પણ નોંધાયા હતા. ઇમરજન્સી 108ના અહેવાલમાં જણાવાયું હતું કે જુદા જુદા ગરમી સંબંધિત કેસ વધ્યા છે. ઉલટીઓ થવાના બનાવ 3 મે સુધીમાં ગુજરાતમાં 209 અને અમદાવાદમાં 37 બનાવો ઇમરજન્સીમાં નોંધાયા છે. જ્યારે બેભાન થવાના બનાવ ગુજરાતમાં 435 અને અમદાવાદમાં 106 જેટલા નોંધાયા છે. લૂ લાગવાના સંકેત દેખાય તો તરત જ 108ને મદદ કરવા માટે કોલ કરવાનું કહેવાયું છે. આજે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બનાસકાંઠામાં આજે જાણે ગુરુદશા ચાલી હોય તેમ જિલ્લામાં જુદા જુદા 4 અકસ્માત સર્જાયા હતા, જેમાં મુસાફરી કરી રહેલ 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 11 જેટલા વ્યક્તિ ઘાયલ થતા તેઓ હોસ્પિટલના બિછાને સારવાર મેળવી રહ્યા છે.
આજના ગુરુવારે જિલ્લામાં જુદા જુદા સ્થળે સર્જાયેલા નાના મોટા અકસ્માતોની વિગતો જોઈએ તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ ઓવરબ્રિજ ઉપર કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, તેમજ કારમાં સવાર યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના ચાંદખેડામાં રહેતા મોનાલિસાબેન ચેટર્જી અને કિંજલભાઈ અમિતકુમાર દોશી નામના બે વ્યક્તિ આજે આબુ રોડ તરફથી કાર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ઇકબાલગઢ નજીકના ઓવરબ્રિજ ઉપર કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે કિંજલભાઈ દોશીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે મોનાલિસાબેન ચેટર્જી ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતમાં મૃતક પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવતા તેની ઓળખ થઈ શકી હતી, જ્યારે બીજા એક બનાવમાં ડીસા તાલુકાના દામા રામપુરા ગામે અંકે ટેમ્પો અને ટ્રક ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 વ્યક્તિ ઘાયલ થયા હતા, જે ઇજાગ્રસ્તોને ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લાખણી તાલુકાના આગથાળા ગામેથી ડીસા તરફ આવી રહેલો એક ટેમ્પો ડીસા નજીક રામપુરા ગામે બસ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પામાં સવાર 10 વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં આગથાળા ગામના અમરતજી ભુરાજી ઠાકોર, અશોકજી બબાજી વાલ્મીકી અને સુખાજી જીવનજી ઠાકોરની હાલત વધુ લથડતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ત્રીજા એક અકસ્માતમાં પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર આવેલ તનુ મોટર્સ નજીક આજે સવારે એક ટ્રક અને કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી, જ્યારે બનાવના પગલે પોલીસ અને આજુબાજુથી લોકો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. તેમજ અકસ્માતનો ચોથો બનાવ ડીસા તાલુકાના જૂના ડીસા ગામ નજીક બન્યો હતો, જેમાં કાર ડિવાઈડર સાથે ટકરાતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જેમાં ડીસાની પટેલ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય કાનખારેદાર જગદીશ ઉર્ફે ઉપેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગજ્જર, જે મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમાં આજે કાર લઈ પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે જૂના ડીસા નજીક આવેલા ગેગાજી વોળા નજીક તેમને સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ સાઈડની ડિવાઈડર સાથે ટકરાઈ હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જોકે આજે જુદા જુદા સ્થળે સર્જાયેલ અકસ્માતોમાં માનવતાની સાથે વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રજોસણા ગામે લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ મામેરા પક્ષે થઈ ખોરાકી ઝેરની અસર. ગિરાસણ ગામનો ઠાકોર પરિવાર ફૂડ પોઈઝનિંગમાં સપડાતા મચી દોડધામ. ધાનેરાની બજારમાં અખાદ્ય ગોળનું થઈ રહ્યું છે બિંદાસ વેચાણ. વેપારીઓ દ્વારા દેશી દારૂના ઉત્પાદનમાં વપરાતા રસકટ ગોળનું કરાય છે વેચાણ. પાલનપુરમાં અખાદ્ય કેરીનું વેચાણ જન આરોગ્ય માટે જોખમરૂપ. કેટલાક વેપારીઓ કાર્બાઇડથી પકવેલ કેરીઓનું કરે છે વેચાણ. બનાસકાંઠામાં ગુરુવાર રહ્યો અમંગળ. જુદા જુદા 4 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, જ્યારે 11 વ્યક્તિ થયા ઘાયલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.